તો સુંદર સુંદર ભજનોની સાથે અમે આપને સીધા જ લઈ જઈ રહ્યા છે ડાકોરમાં ઠાકોરના દર્શન કરાવવા માટે। અમારા સહયોગી પણ ઉમંગ ત્યાંથી સીધા જ આપણી સાથે જોડાયા છે। જી ઉમંગ, કયા પ્રકારના રંગ, આ સાથે જ અત્યારે ખાસ પૂજા પણ કરવામાં આવતી હોય છે ભગવાનની, એટલે કે કૃષ્ણ જન્મોત્સવ પહેલા પૂજા અને આ સાથે ભક્તિના રંગ। ડાકોરમાં ગણતરીની મિનિટો ગણાવી છે। દ્રશ્યો દર્શન કરાવી સીધા ડાકોરના ઠાકોરના જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, મંદિરમાં કોણ છે, રાજા રણછોડને છે, ત્યાં નાદ સાથે સમગ્ર મંદિર પરિસર અત્યારે ગુંજી ઉઠ્યું છે। બીજી બાજુ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેટલાક ભક્તો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, ક્યાંથી આવો છો ને કેવો આનંદ છે? થી આવ્યા છે। અમે તો ધન્ય થઈ ગયા છે જન્માષ્ટમીના દિવસે દર્શન કરીને। વરસાદે તો સુરત જવા કેવા પ્રકારની તકલીફ પડી રસ્તા? અમને બહુ તકલીફ પડી। અમને 6 કલાક કે આજે આવતા આવી ગયા ખરા। સુરત થી ઘણા બધા ભક્તો આવી રહ્યા છે, કેટલાક અન્ય ભક્તો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાનાજી માટે આપ રાજા બનીને આવ્યા છો, કેવો આનંદ છે? બહુ જ આનંદ છે। એટલી બધી ખુશી છે કે કઈ આનંદ હમાતો નથી। तुम्हारी बंसी बजी जो काना, हमें तुम्हारे चरणों में हमारा नहीं है बस में, जान कैसी लगने लगाई। शरण में ले लो, शरण ही दे दो, इसके सिवा हमें कुछ नहीं। राधे राधे जय। સંઘાર બીજી બાજુ દ્રશ્યો બતાવી સીધા કે રાજા રણછોડરાયનો જે શણગાર છે તેને અત્યારે હવે ભગવાનને શણગાર ઉતારી તેઓને સ્નાન કરવામાં આવશે, કારણ કે 12 વાગવાની હવે ઘડીઓ ગણાવી છે, ત્યારે આ તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે જે રાજા રણછોડરાય છે તેમના આ જે મુંગટ શણગાર છે, શણગાર ઉતારવામાં આવશે અને થોડી ક્ષણોની અંદર રાજા રણછોડરાયને દૂધ, પાણી તેમજ કેસરથી સ્નાન કરાવવું હશે। ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાનને ચંદનનો ચાલો કરી ભગવાનનો જન્મ થશે અને ત્યારબાદ ભગવાનનો ફરી શણગાર કરી મુંગટ તેમને જે સુવર્ણ જડિત મુંગટ છે, 1.25 લાખનો મુંગટ છે, તે અમને અર્પણ કરશે। કહી શકાય સંધ્યા કે ડાકોરની અંદર ડાકોરના ઠાકોરનો ડાકોર ઠાકોર દરબારમાં નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી રાજા રણછોડ કે જેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજ્યું। બીજી બાજુ તમે દ્રશ્ય બતાવીશ કે અત્યારે જેમ જેમ 12 વાગવા સમય થઈ રહ્યો છે તેમ તેમ ભક્તો અવિરતપણે ડાકોરમાં આવતા નજરે પડે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વરસાદ છે, ખેડા જિલ્લામાં સંધ્યા 15 ઇંચથી વધુ વરસાદ છે, પરંતુ ભક્તોનું જે ઘોડાપુર છે તે અવિરતપણે અહીંયા આગળ હજુ પણ આવતું નજરે આવ્યું છે। એટલે કહી શકાય કે જ્યારે વાત રાજા રણછોડરાયને બોલવાની વાત જ્યારે કાનાના જન્મની હોય ત્યારે ભક્તો પણ અહીંયા આગળ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે, લાલાના દર્શન કરવા માટે આતુર બન્યા હોય તેવો માહોલ આગળ બને છે। તેમજ આવા ભક્તો અલગ અલગ પ્રકારના ભજનો કરી અને નંદ ગયો જેટલા લાલકેરા નાદ સાથે સમગ્ર મંદિર પરિસર અત્યારે પ્રશ્નમય બન્યું તેમ લાગી રહ્યું છે। જી સંધ્યા। જી બિલકુલ, માટે જ તો કહેવાયું છે કે આજની ઘડી તે રળિયામણી, મારો વાલો આવ્યાની વધામણી, અને આ માટે જ આ શબ્દો પણ લખાયા છે અને આવું કહેવાયું પણ છે। ઉમંગ, આપનો આભાર। અને હવે અમે